હેલો એવરીવન, આજે આપણી સાથે છે ડૉક્ટર રીતુ પટેલ, જે આયુર્વેદિક ડૉક્ટર છે. એમનો 6 વર્ષનો એક્સપિરિયન્સ છે અને એ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છે. આજે આપણે એમની પાસેથી ઘણી બધી ઇન્સાઇટ લઈશું. તો ડૉક્ટર, હું આજે તમારી પાસેથી જાણવા માંગીશ કે આયુર્વેદ શું હોય છે. આયુર્વેદ મતલબ છે બે શબ્દનું બનેલું છે, જે આયુ પ્લસ વેદ, બરાબર. જેમાં આયુ અને વેદ બંનેનું ડિસ્ક્રિપ્શન હોય છે. આયુ મતલબ સત્વ, આત્મા, શરીર, ઇન્દ્રિય સંયોગ. સત્વ મતલબ મન, આત્મા, શરીર છે આપણું જે બોડી, અને ઇન્દ્રિય મતલબ આપણી 5 ઇન્દ્રિયો છે: ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, રસેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, બરાબર. આ બધી ઇન્દ્રિયોનો જે સંયોગ છે એ આયુ કહેવામાં આવ્યું છે. આયુર્વેદિકમાં શું છે કે મતલબ 4 પ્રકારના આયુનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, જેમ કે હિતાયુ, અહિતાયુ, સુખાયુ, દુખાયુ. એક શ્લોક છે કે હિતાહિતમ સુખમ દુઃખમ માયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્તમ આયુસ્તસ્ય આયુર્વેદ સ ઉચ્યતે. મતલબ કે અહિતાયુ, હિતાયુ, સુખાયુ ને દુખાયુ, બરાબર. આ 4 આયુનું જેમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. સુખાયુ મતલબ કે જે માણસ એવું કે શરીરથી એકદમ ખુશ રહે, બરાબર, જેનામાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, એ માણસનું આયુષ્ય સુખાયુ કહેવાય. અને એનાથી જે પણ કંઈ ઓપોઝિટ છે એ દુખાયુ કહેવાય. અને હિતાયુ મતલબ એવો માણસ કે જેનામાં કોઈને મદદ કરવાની ભાવના છે, કે કોઈ પણ એનામાં એવું નેગેટિવિટી નથી, એ અહિતાયુ કહેવાય, હિતાયુ કહેવાય છે, સોરી. અને એનાથી જે પણ કંઈ ઓપોઝિટ છે એ અહિતાયુ છે. અને માનમ ચ તચ્ચ યત્રોક્તમ મતલબ કે જેમાં આયુષનું માનનું ડિસ્ક્રિપ્શન છે, કે તમે કેટલું ટાઈમ જીવશો તમારી એક્ટિવિટી પ્રમાણે, એ આયુર્વેદ છે. અને આયુર્વેદ મતલબ કે એવું નથી કે ફક્ત રોગવાળી કન્ડિશન કે એવું કંઈ હોય. એનું પ્રયોજન એવું છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે કે જે સ્વસ્થ માણસ છે, હેલ્ધી માણસ છે, બરાબર, એનું શું કહેવાય કે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, કે એને રોગી નહીં થવા દેવું. અને આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે આતુર મતલબ રોગી, અને વિકાર એટલે કે એને જે રોગ થયો છે એનું શમન કરવું. એનું પ્રયોજન 2 છે, કે એક સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ. આટલું જે છે એ આયુર્વેદ છે. આયુર્વેદની અંદર આના રિલેટેડ બહુ બધી બીજી વસ્તુઓ છે. તો આયુર્વેદ એટલે હું સમજ્યો કે આયુર્વેદ એટલે તમે એવું નથી કે ખાલી ને ખાલી કોઈ રોગનો ઉપચાર કરીએ છીએ. આયુર્વેદ એ એક પ્રિકોશન પણ છે, જેનાથી આપણે પ્રિકોશન લઈ શકીએ. ક્યોર એક અલગ વસ્તુ છે, પ્રિકોશન અલગ વસ્તુ છે. હમણાં હું એ પણ સમજ્યો કે આયુર્વેદની અંદર 3 દોષ હોય છે, જે ત્રિદોષ જે આપણે જનરલી સમજતા હોઈએ છીએ. તો ત્રિદોષ એટલે શું, એ શું હોય છે? એટલે ત્રિદોષ જે છે આપણું, એ 3 દોષ કહેવાયા છે: વાત, પિત્ત અને કફ, જે આપણા બોડીના કોન્સ્ટિટ્યુશન માટે બહુ જરૂરી છે. અને ત્રિદોષની અંદર જે છે એ પંચમહાભૂત વસ્તુ આવેલી છે, કે જે આપણા શરીરના બંધારણમાં હોય છે. પંચમહાભૂત એ 5 વસ્તુઓ, કે જલ આવી ગયું, અગ્નિ, તેજ, આકાશ અને વાયુ. આ જે 5 વસ્તુઓ છે એનાથી આપણું શરીર બનેલું છે. અને આપણા શરીરની અંદર જે છે એ ત્રિદોષ છે. ત્રિદોષના કોન્સ્ટિટ્યુશનમાં પંચમહાભૂત જરૂરી છે. જેમ કે આપણો વાત દોષ છે, બરાબર, તો વાત દોષની અંદર જોઈએ તો વાયુ અને અગ્નિ બંને મહાભૂત હોય છે, બરાબર. પછી આવી ગયો આપણો પિત્ત, જેની અંદર આપણે જલ, અગ્નિ અને જલ મહાભૂત હોય છે, બરાબર. અને હવે જો કફ દોષ છે તો કફ દોષની અંદર આવે છે આપણું જલ મહાભૂત પ્લસ પૃથ્વી મહાભૂત. આ રીતે કોન્સ્ટિટ્યુશન છે. અને જો આ વાત, પિત્ત અને કફ, એના જો આપણે કામ જોઈએ આપણા બોડીમાં, તો વાયુ એટલે કે આપણા શરીરની અંદર જે બી કંઈ મૂવમેન્ટ છે, કે આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, કે કંઈ પણ વિચાર કરીએ છીએ, આ જે બી કંઈ આપણે એક્ટિવિટી કરીએ છીએ ને, એનો કંટ્રોલ વાત દોષ ઉપર રહેલો છે, બરાબર. અને પિત્ત દોષ, જે આપણા શરીરની અંદર જે મેટાબોલિક ચેન્જીસ થાય છે, કે કોઈ પણ વસ્તુનું ડાયજેશન થવું, કે કોઈ પણ કેમિકલ ચેન્જીસ થવા, એ બધું જે બી કંઈ છે ને એ પિત્ત દોષના આધારે છે. અને જે કફ દોષ છે, કે જે એકદમ ચીકણું પ્રવાહી કહેવાય, બરાબર, જે આપણા શરીરને બળ આપે છે.
અને આપણા જે સાંધાઓ છે જેની અંદર લુબ્રિકન્ટ કહીએ છીએ એ કફ દોષ છે એમ. એટલે આ રીતે આપણું શરીરનું કોન્સ્ટિટ્યુશન છે કે વાત, પિત્ત અને કફ જે એકદમ બેલેન્સ રહે છે એમ. અને એ બેલેન્સ રહે તો આપણું શરીર એકદમ સ્વસ્થ એટલે કે એકદમ હેલ્ધી કહેવાય છે. આ ત્રિદોષ.